ગજેરા રામનાથ મહાદેવ મંદિર ખાતે ભજન કીર્તન અને ભંડારો યોજાયો। દેવાધિદેવ મહાદેવના પવિત્ર શ્રાવણ માસમાં દર સોમવારે ભજન કીર્તન તેમજ લઘુ રુદ્ર પૂજા રામનાથ મહાદેવ મંદિર ખાતે કરવામાં આવે છે અને છેલ્લા સોમવારે રમણભાઈ છોટાભાઈ પટેલ તલાટી દ્વારા ભજન કીર્તન સાથે ભવ્ય ભંડારાનું આયોજન કરાયું હતું, જેનો મોટી સંખ્યામાં સમસ્ત ગ્રામજનોએ લાભ લીધો હતો। દેવોના દેવ મહાદેવનો પવિત્ર શ્રાવણ માસ, આ માસ દરમિયાન જપ, તપ, ધ્યાન, ભજન કીર્તનનો અનેરો મહિમા છે। શિવભક્તો ભક્તિમાં લીન થાય છે। જંબુસર તાલુકાના ગજેરા ગામે તળાવ પાળે સુંદર નયનરમ્ય વાતાવરણમાં રામનાથ મહાદેવ મંદિર આવેલ છે, જેના પટાંગણમાં વર્ષો પૌરાણિક બહુચર માતા મંદિર, અંબે માતા, રાધા કૃષ્ણ દેવ, દત્તાત્રેય ભગવાન સહિત દેવો બિરાજમાન છે। આ મંદિર ખાતે પ્રતિવર્ષ દર સોમવારે લઘુરુદ્ર પૂજા ભાવિક ભક્તો દ્વારા કરવામાં આવે છે અને શ્રાવણના છેલ્લા સોમવારે રમણભાઈ છોટાભાઈ પટેલ દ્વારા ભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે। ચાલુ સાલે મંદિર પટાંગણમાં પ્રતિવર્ષની જેમ 5 વાગે મહાકાળી મહિલા મંડળ, કૃષ્ણ ભજન મંડળ, આત્મીય મહિલા મંડળ, BAPS મહિલા મંડળની બહેનોનું ભજન કીર્તન રાખવામાં આવેલ। બહેનોએ ભજનોની રમઝટ બોલાવી રાસ ગરબા થકી સૌ ભક્તિ રસમાં તરબોળ થયા હતા। રમણભાઈ પટેલ દ્વારા ભવ્ય ભંડારો યોજાયો હતો। ભજન તથા મહાપ્રસાદીનો સમસ્ત ગ્રામજનોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી। ટ્રસ્ટી મંડળ રમણભાઈ પટેલ, અશોકભાઈ પટેલ, રાવજીભાઈ પટેલ, વિનુભાઈ પટેલે તમામ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો। અરવિંદભાઈ પૂર્ણભાઈ પટેલ, મુકામ કોઈ ગજેરા, તાલુકો જંબુસર। ગજેરા ગામમાં તળાવ ઉપર આવેલો મંદિર, જેમાં બહુચર માતાનું મંદિર બહુ જૂનું પુરાણું 900 વર્ષનું પૂરું છે અને આ પુરાણ વિભાગ છે। અને બીજું કે બાજુમાં રામનાથ મહાદેવ, રાધા કૃષ્ણ ભગવાન, અંબાજી માતા, દત્તાત્રેય ભગવાન અને બાજુમાં હનુમાનજી મહારાજનું મંદિર છે। આ મંદિરમાં જે લોકોએ લાભ લીધો છે એ બધા સુખી છે અને આ મંદિર ભક્તાજી મંદિરે પહેલો 40 વર્ષ પહેલો મેળો ભરાતો હતો। આજે દર શ્રાવણ મહિના સોમવારે મહિલા મંડળનો, ગજેરાના મહિલા મંડળો બધો અહીંયા આગળ સોમવારે 3 વાગ્યા પછી ભજનો ગાય છે અને આનંદ ઉભો થાય છે અને પછી મહાપ્રસાદનું આયોજન કર્યું છે જે રંગવસુ મહારાજનું અને આ રમણભાઈ છોટાભાઈ પટેલ તરફથી આ બધી વ્યવસ્થા કરવામાં આવી છે।